ત્યારે બને છે ગઝલ. 1.2 મિલિયન વ્યૂઝ. હા, યાદ છે ને ગીત? આ ગીત જ્યારે બન્યું ત્યારે કદાચ આપણા કચ્છના લોકોને એટલી કલ્પના નહીં હોય કે આ ગીત આટલું બધું લોકપ્રિય થયું હશે. એ ગીત, એ ગીતકાર, એ કલાકારો, તમામ ટીમ જે છે ખૂબ મહેનત કરી અને આવું જ એક ગીત ત્યારે ગઝલ બને છે. એની સફળતા બાદ આવું જ એક બીજું ગીત આજે સામે આવ્યું છે. ત્યારે થોડીક એના વિશે હું થોડીક કાવ્યાત્મક રીતે વાત કરું તો માં ઉમિયાની વાત છે, શ્રદ્ધાના સૂરજની વાત છે. અંદરથી નાભીથી જ્યારે કોઈ શબ્દો નીકળે, એ માં, એ શબ્દ જ્યારે આવે ત્યારે આપણે અંદરથી જે છે એ શરીરના રૂવાણા તો ઊભા થાય જ, પણ એ શબ્દો જે છે એ હૃદય સુધી, અંદર સુધી એ સ્પર્શી જતા હોય છે. અને જ્યારે એ અવાજ પૂનમ ગઢવીનો હોય તો એની અંદર એક વધારે કહી શકાય કે ઊંડાણથી એ શબ્દો બહાર આવતા હોય છે. એ માં ઉમિયા તું કૃપાનિધિ, તું ભક્તોની રખેવાળ, ડગલે ને પગલે માં તું રક્ષણ કરતી, તું જ જગતનો આધાર, નિરાધારનો તું એક જ સધિયારો, તું જ ભક્તિનું હેત, તારા જ આશીર્વાદથી જળહળે આ સૂરજનું અખંડ તેજ, ચારણી સાહિત્યના જાણે દુહા રેલાયા ને છંદોની જામી છે છોડ, પદ અને ભજનનો સંગમ ભક્તિમાં કરી છે જકજોડ, તકધુમ મ્યુઝિકની મધુર સરવાણી. હવે મિત્રો, આગળ જે મેં લખ્યું કે ચારણી સાહિત્ય, છંદ, દુહા, પદ, ભજન, એ શા માટે? જ્યારે તમે આ ગીત સાંભળશો ત્યારે તમને આ બધાનો સમન્વય, એનો નિચોડ એ જે છે આ ગીતમાં, આ ભક્તિમય ગીતમાં તમને સાંભળવા મળશે. તો અદ્ભુત રચના છે, શબ્દોની આખી અલગ મજા છે, સંગીતની અલગ કહી શકાય કે ઊંડાઈ છે. ત્યારે પદ અને ભજનનો સંગમ કીધો, ભક્તિમાં કરી છે જગજોડ, તકધુમ મ્યુઝિકની મધુર સરવાણી, સંગીત સજાવ્યું કીર્તિ વરસાણીએ, પ્રિઝમ ફિલ્મ્સની નજરે અદ્ભુત નજારો. ખરેખર આ કચ્છના આ યુવાનો કમાલ કરી છે. પ્રિઝમ નું જે ગ્રુપ છે, એ તરવરિયા યુવાનો જે છે, ખરેખર હજુ ઘણું બધું એની મજલ છે એમની પાસે, ઘણું બધું કરી શકે એમ છે. ત્યારે આ તમામને અભિનંદન. પણ સંગીતકાર કીર્તિ વરસાણીએ ફરી એકવાર આપણે જે છે એ ઝૂમતા કરી દીધા છે, ડોલતા કરી દીધા છે, ભક્તિમય કરી દીધા છે. ફરી એકવાર કમાલ કરી છે કીર્તિભાઈ. સુરોની માયા ઝાડ ગૂંથીને ભક્તિની ગંગા નિર્મળ ભરી, તો ભાર્ગવ પુરોહિતની કલમે લખાયા શબ્દો રૂડા ને પ્રચંડ, માં ઉમિયાના ગુણગાન ગાતું આ ગીત છે અતિ અખંડ. તો સંગીત કેદાર ઉપાધ્યાયના સંગીત નિર્માણે અનોખો રંગ રેલાવ્યો, જય રાઠોડના સહયોગથી મધુર રણકાર મનમાં વસાવ્યો. પૂનમ ગઢવીના કંઠે જ્યારે આ પવિત્ર સુરાવલી ગવાય, ત્યારે સાંભળનારું મન તો આપોઆપ ધ્યાનમગ્ન થાય. અને વાત કરવી છે આપણે પ્રિઝમની, એ ટીમની. તો દીપેશ માવાણી, દિવ્યેશ પટેલ ને મોનિક નાકરાણીની કળા, એડિટિંગ અને કેમેરામાં કંડારી, આની મૂર્ત જાણે રમે છે આંખ સામે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પાવન આશીર્વાદ, એમના ટ્રસ્ટીઓને કેમ ભૂલાય? એ સમગ્ર જે લોકો પડદા પાછળની જે આખી ટીમની જે મહેનત છે, તો જ આ શક્ય બની હોય. ત્યારે એ સંસ્થાનો આભાર વ્યક્ત કરવો પડે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પાવન આશીર્વાદ પહોંચાડે છે દરેક હૈયા સુધી ભક્તિનો આ અમરનાદ. વાત કરશું હવે તકધૂમની. નામ પણ મજાનું છે અને એ લોકોએ કામ પણ મજાનું કરી રહ્યા છે. તકધૂમ મ્યુઝિક સંગ માણો આ દિવ્ય પ્રસ્તુતિનો લહાવો, કોમેન્ટમાં જય ઉમિયામાં લખી તમારો પ્રેમ દર્શાવો. તો મિત્રો, આટલું જ નથી મિત્રો, હજુ તો ઘણા છે મિત્રો જેઓ ન દેખાયા ફ્રેમમાં, પણ જેમનું કામ હતું જોમમાં. કેવલ રામજીયાણી, રોશની નાકરાણી, રોમિત રંગાણી, દિલીપ પિંડોરિયા, આકાશ નાકરાણી, બંસી દિવાણી, જાગૃતિ ગોરસિયા, રિધિ પોકાર, ચિંતન દિવાણી, વિપુલ કામાણી, સ્મિતા માવાણી, જીયા માવાણી, રુદ્રિકા માવાણી, જાહ્નવી માવાણી,
દિયા સુરાણી, નિશા ચોપડા અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાનનું એ સંકુલ અદ્ભુત જે છે એ અહીં માહોલ આ ગીતમાં જોવા મળ્યો છે. અને એમ કહેવાય છે કે નવરાત્રિ પહેલાં જ જાણે એ નવરાત્રિનો માહોલ આ ગીતે અત્યારથી જ કરી દીધો છે. એટલે નવરાત્રિમાં ગીત તો ચાલશે જ, ખેલૈયાઓના ઉપર ઝૂમશે, પણ આધ્યાત્મિક યાત્રા માટે પણ આ ગીતને જ્યારે આંખ બંધ કરીને યા તો આંખ ખોલીને બંને રીતે જ્યારે જોશું ત્યારે એ ગીત બહારથી પણ એટલું જ અને જ્યારે અંદરથી આપણે એને જોશું ત્યારે એટલું જ એ રૂડું અને અંદરની યાત્રા, આધ્યાત્મિક યાત્રા તરફ લઈ જવું ગીત છે. તો યુટ્યુબ ઉપર આ ગીત આવી ગયું છે અને એનું જે ટાઇટલ છે ઉમિયા માં તું મારી માત છે. ટાઇટલ જે છે એ ઉમિયા માં તું મારી માત છે, તકદુમ મ્યુઝિક એન્ડ પૂનમ ગઢવી ઓફિશિયલ, કીર્તિ વરસાણી. આટલું સર્ચ કરશો એટલે ગીત આવી જશે. અદ્ભુત છે અને મેં તો સાંભળ્યું છે, વારંવાર સાંભળવાનું મન થાય એવું ગીત છે. તો ફરી એકવાર સૌને જય માતાજી, નમસ્કાર. હું જામ જયમલસિંહ જાડેજા, માં આશાપુરા ન્યૂઝ, માં ન્યૂઝ ગુજરાત.